ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી સફેદ ડુંગળીની ઉપજની। હવે આપણી જે સફેદ ડુંગળી છે એ સફેદ ડુંગળીના બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો લગભગ છેલ્લા 2 કે 3 અઠવાડિયાથી એકંદર બિલકુલ સામાન્ય રૂપમાં સમાન ધોરણે ચાલી રહી છે। કોઈ મોટો ફેરફાર નથી સફેદ ડુંગળીના ભાવમાં, પણ અત્યારે હવે આપણી સફેદ ડુંગળીની ઉપજ જે કાંઈ આવી રહી છે અને મોટા પાયે માર્કેટિંગ યાર્ડોમાં આપણા તરફથી લઈ જવાઈ રહી છે, ત્યારે થોડી ઘણી અપેક્ષા આપણા ખેડૂત સમુદાયને હોય કે આવનારા નજીકના સમયમાં આપણી સફેદ ડુંગળીના ભાવોમાં કોઈ સામાન્ય સુધારો કે વિશેષ સુધારો થઈ શકે તેમ છે કે કેમ। તો આ મુદ્દે જે કાંઈ આંતરરાષ્ટ્રીય બજારોના પ્રવાહો હોય એ પ્રવાહોનો અભ્યાસ સાથે સાથે આપણી જે સફેદ ડુંગળી છે એની વપરાશ જ્યાં જ્યાં થાય છે એ વપરાશમાં વૃદ્ધિ થવાની શક્યતાઓ અને સંભાવનાઓ સાથે સાથે આપણી ડુંગળી નિકાસના રૂપમાં જ્યાં ક્યાંય જાતી હોય ત્યાં પણ એકંદર વધારે માંગ ઊભી થાય અને આપણી ડુંગળીની એક ખાસ ક્વોલિટીમાં આપણને સુધારો મળી શકે કે કેમ। આ દરેકે દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આજે જ્યારે આપણે સફેદ ડુંગળી પરની ચર્ચા કરીએ છીએ ત્યારે આજના આપણા આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણે ડુંગળી પર લગભગ છેલ્લા ઘણા સમયથી ચર્ચા નથી કરી અને ડુંગળી પર ચર્ચા આપણે કરી શકીએ એવા કોઈ સમાચાર આપણી ડુંગળીની ઉપજને લઈને નહોતા। સામાન્ય રૂપમાં આપણું બજાર જે કાંઈ ચાલતું હતું એ જ પ્રમાણે બજાર આપણું ચાલતું રહ્યું છે। આપણે આજે ડુંગળી પર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે દરેકે દરેક મુદ્દાની ચર્ચા અવશ્ય કરીશું, પણ સૌ પહેલા આપણે વર્તમાન ભાવની સ્થિતિ તરફ એક નજર નાખીએ તો આજે તારીખ છે 12 માર્ચ 2026 અને વાર છે ગુરુવાર। ગુરુવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે, પણ આપણે ચર્ચા જ્યારે કરી રહ્યા છીએ ત્યારે સવારે 8 વાગ્યાનો સમય છે અને તેથી ભાવોના લેવલની સ્થિતિની આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ સ્થિતિ એટલે ગઈકાલે 11 માર્ચ બુધવારના દિવસે બજાર ભાવોની સ્થિતિ। તો આપણી સફેદ ડુંગળીના બજાર ભાવની શરૂઆત એકંદર આપણે જોઈએ તો નીચલા દરજ્જે 175.80 રૂપિયાથી વેચાવાની શરૂ થાય છે આપણી ડુંગળી, અને ઊંચામાં લગભગ સારામાં સારી ક્વોલિટીના ભાવ મળતા હોય તો 300 રૂપિયા, 305 કે 310 રૂપિયા સુધી માર્કેટિંગ યાર્ડમાં કોઈ ડુંગળી આપણી વેચાતી હોય। એટલે આ પ્રમાણેના ભાવના લેવલમાંથી આપણે એવરેજ ભાવ જોવાનો પ્રયાસ કરીએ તો એવરેજ ભાવ એટલે લગભગ 235-40 રૂપિયાથી લઈ અને 280 રૂપિયાની વચ્ચે આપણી મોટા ભાગની સફેદ ડુંગળી વેચાઈ રહી છે। હવે એક્સપોર્ટ ક્વોલિટીને લાયક ડુંગળી કોઈ પણ ખેડૂતની હોય અને એ ડુંગળીના ભાવ બજારમાં સારા મળતા હોય અથવા તો ઘરે બેઠા કોઈ ખેડૂતને સારા ભાવ મળતા હોય તો એ ભાવ અને એ ભાવનું લેવલ અલગ પ્રકારનું હોઈ શકે, પણ બજારમાં આવતી ડુંગળીઓમાં મોટા ભાગે આ ભાવ મળી રહ્યો છે। હવે અત્યારે આ જે ભાવ મળી રહ્યો છે આપણને એ ભાવ એટલે અત્યારના હિસાબથી આપણે જોઈએ તો જે આવકો મોટા પાયે થઈ રહી છે એ આવકોનું પણ એકંદર ભાવો પર અવશ્ય દબાણ છે। એક એક દિવસમાં ક્યારેક ક્યારેક આપણા મહુવાના જ માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ કટ્ટા જેટલી સફેદ ડુંગળીની આવક થઈ જાય, એના કરતા પણ વધારે આવક થઈ જાય। 75,000 80,000 આટલા કટ્ટા તો રોજે રોજ આવતા હોય સરેરાશ એવી સ્થિતિ મહુવા માર્કેટિંગ યાર્ડની। એ સિવાયના આપણા બીજા જે કોઈ યાર્ડો હોય, ભાવનગરનું હોય, તળાજાનું હોય કે આપણા સૌરાષ્ટ્રના નાના મોટા કોઈ પણ યાર્ડો હોય જ્યાં જ્યાં સફેદ ડુંગળીની આવકો થતી હોય એ બધી આવકોની એકંદર સરેરાશ આપણે જોઈએ તો અવશ્ય 1.25 લાખ બોરીથી લઈ અને 1,40,000 બોરી જેટલી આવકો થઈ રહી છે। અને સફેદ ડુંગળી જેવી ઉપજમાં આવકો ખૂબ મોટી ગણાય, કારણ કે સફેદ ડુંગળી વપરાશના હિસાબથી એકંદર બહુ મર્યાદિત રસ્તો છે એનો। અને પહેલાના સમયમાં જે કાંઈ સ્થિતિ હતી એ એવી હતી કે ડુંગળીમાંથી જે કાંઈ ફ્લેક્સ કે પાવડર તૈયાર થતો હતો એ માત્ર ને માત્ર સફેદ ડુંગળીમાંથી થતો હતો। અત્યારે હવે લાલ ડુંગળીમાંથી પણ ફ્લેક્સ અને પાવડર તૈયાર થવા માંડ્યો છે, પીળી પત્તીમાંથી પણ તૈયાર થવા માંડ્યો છે, અને ફ્લેક્સ અને પાવડર પર હવે આપણા સૌરાષ્ટ્રની મોનોપોલી પણ નથી રહી। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ નાના મોટા ઉદ્યોગો શરૂ થઈ ગયા છે। એટલે માર્કેટ જે કાંઈ છે એ સફેદ ડુંગળી માટેની જે મોનોપોલીનું માર્કેટ હતું એ માર્કેટ અવશ્ય છેલ્લા 3-4 વર્ષમાં તૂટ્યું છે
અને એના કારણે આપણી સફેદ ડુંગળીના ભાવો પર આટલી આવકોથી મોટું દબાણ ઊભું થઈ જાય છે. અત્યારે જે ભાવો પર દબાણ છે એ દબાણ એટલે વિકલ્પના રૂપમાં ડિહાઇડ્રેશન પ્રોસેસમાં લાલ અને પીળી પત્તી ડુંગળીની શરૂ થઈ ગયેલી વપરાશ અને એનો શરૂ થઈ ગયેલો મોટા પાયે વેપાર. હવે આપણી સફેદ ડુંગળીની વપરાશ વધારેમાં વધારે ક્યાં થઈ રહી છે? તો વધારેમાં વધારે જે વપરાશ સફેદ ડુંગળીની થાય છે એ વપરાશમાં જે ઇન્ટરનેશનલ રેસ્ટોરન્ટ ચેનલો છે, જેમ કે પિઝા હટ હોય, મેકડોનાલ્ડ હોય, આ લોકો પોતાની જે ફૂડ પ્રોડક્ટ તૈયાર કરતા હોય છે એની અંદર સફેદ ડુંગળીની વપરાશ વધારે કરે છે અને સફેદ ડુંગળીમાં પણ બેસ્ટ ક્વોલિટી, સુપર બેસ્ટ ક્વોલિટીની વપરાશ એ લોકો તરફથી થતી હોય છે. એટલે એવી ક્વોલિટીની ખરીદી એમના તરફથી મોટા પાયે થતી હોય છે. એટલે આ એક વપરાશનો રસ્તો આપણી સફેદ ડુંગળીનો. બીજો વપરાશનો રસ્તો એટલે ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રી તરફ જતી સફેદ ડુંગળી. અને ત્રીજો વપરાશનો રસ્તો એટલે આપણી આખી ડુંગળી નિકાસ જે કાંઈ સફેદ ડુંગળીની થાય છે એ નિકાસ, એ એની વપરાશ માટેનો ત્રીજો રસ્તો. પણ સફેદ ડુંગળી જે કાંઈ સીધી ખાવામાં વાપરવા માટે ખરીદનારા લોકો હોય એ લોકોનો સમૂહ કહીએ, એ લોકોનો સમુદાય કહીએ કે આપણે ત્યાંથી નિકાસ માટેના ગંતવ્ય સ્થાનો કહીએ. મોટા ભાગે ખાડી દેશો, જે અરબ દેશો છે, ત્યાં જ વધારે વપરાશ સફેદ ડુંગળી આખી ડુંગળીના રૂપમાં મગાવી અને ખાવાનો રિવાજ છે. દુનિયાના બાકીના વિસ્તારોમાં સફેદ આખી ડુંગળી ખાવામાં ઓછામાં ઓછી વપરાય છે. મોટા ભાગે લાલ પત્તી અથવા તો પીળી પત્તી ડુંગળી વધારે વાપરવામાં આવે છે. એટલે આ જે વિસ્તાર છે, આખી ડુંગળી આપણી ખરીદનારો, આ વિસ્તાર આપણે જોઈએ તો અત્યારના દિવસોમાં હવે જે રૂપમાં યુદ્ધના માહોલમાં ઘેરાઈ ગયેલો છે એની અસર આપણી ડુંગળીના રોજે રોજના વેપાર પર પણ ધીમે ધીમે થવાની શરૂ થઈ ગઈ છે. અને આવતા દિવસોમાં કદાચ હજી થોડી વિપરીત અસર પણ થઈ શકે છે. ત્યાં સુધી આપણે ત્યાંથી માલ ન પહોંચી શકે, એમને ત્યાં વેપાર ધંધા કે રોજગારો જે કાંઈ ચાલતા હોય એના ઉપર પણ જે કાંઈ અસર યુદ્ધના કારણે થતી હોય એ અસર નીચે વેપારો અવશ્ય દબાયેલા રહેતા હોય છે. એટલે આપણી સફેદ ડુંગળીમાં આપણે જોઈએ તો અત્યારે આપણે પડતા હતા અને કોઈએ પાટો મારી હોય એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે આ યુદ્ધના કારણે. હવે આપણે ત્યાંથી જે કાંઈ પાવડર અને ફ્લેક્સના રૂપમાં નિકાસ થતી હોય એ પાવડર અને ફ્લેક્સનો પણ મોટા ભાગનો હિસ્સો જ્યાં જતો હતો એ વિસ્તારો એટલે યુરોપના દેશો અને આ જે ખાડી દેશો છે, અરબ દેશો છે, આ મોટા ભાગના આપણા ગ્રાહકો હતા આપણી સફેદ ડુંગળીમાંથી તૈયાર થતા પાવડર અને ફ્લેક્સના. એટલે એના ઉપર પણ અવશ્ય અસર પડી શકે છે. સાથે સાથે બાકીના દુનિયાના જે કોઈ દેશો છે, આપણો પડોશી દેશ બાંગ્લાદેશ હોય તો પણ ભલે, અને દક્ષિણ પૂર્વી એશિયાઈ દેશો જે કાંઈ આપણી મોટી ડુંગળી ઉપાડતા હોય આ દેશો જે છે એ દેશો મોટા ભાગે સફેદ ડુંગળીની જગ્યાએ લાલ ડુંગળીની ખરીદી વધારે કરે છે અને એમના ખોરાકી વપરાશમાં લાલ ડુંગળી વધારે વપરાય છે. અને લાલ ડુંગળી એ લોકો જે કાંઈ વાપરતા હોય એમની જરૂરિયાત મુજબની ઉપજ તો આપણે ત્યાં આ વર્ષમાં અવશ્ય મોટા પાયે થયેલી છે. એટલે લાલ ડુંગળીના ભાવમાં પણ નિકાસના આધારે આપણને વધારે પડતો કાંઈ પણ સુધારો છેલ્લા ઘણા સમયથી નથી મળ્યો. સફેદ ડુંગળીની હાલત, સફેદ ડુંગળીની અવસ્થા એટલે આપણે જોયું તેમ છેલ્લા 3-4 અઠવાડિયાથી સામાન્ય ભાવથી જ આપણા વેપારો થઈ રહ્યા છે અને અત્યારથી હવે પછીના દિવસોમાં ભાવોમાં થોડા ઘણા સુધારાની શક્યતાઓ જે કાંઈ બનતી હોય એ શક્યતાઓનો મોટામાં મોટો આધાર જે હોય એ આધાર એટલે આપણી ઉપજો મોટા ભાગની નીકળી ગઈ હોય તો આપણા તરફથી આવકો બજારમાં થોડી ઓછી જાય અને જરૂરિયાત જે કાંઈ હોય એ જળવાઈ રહે તો જળવાઈ રહેલી જરૂરિયાત અને ઘટતી જતી આવકોના કારણે આપણને વિશેષ ભાવ મળી શકે. પણ અત્યારે હવે આ યુદ્ધના કારણે આપણે એવી પરિસ્થિતિ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા હોય એવું લાગે છે કે વપરાશી વિસ્તારો જે કાંઈ છે એ વપરાશી વિસ્તારો યુદ્ધમાં જ્યારે લાગી ગયા છે ત્યારે આપણી ડુંગળીની વપરાશ અને આપણી ડુંગળીને ત્યાં સુધી પહોંચાડવાના જે કાંઈ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય એ પ્રશ્નોની અસર આપણી સફેદ ડુંગળીના બજાર ભાવ પર આવનારા કેટલાક સમય સુધી અવશ્ય બની રહેશે. ત્યાં જે કાંઈ ચાલે છે અને જે સંઘર્ષ ઉભો થયો છે એ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલવાનો પણ ન હોય, મહિને 2 મહિને અવશ્ય એનો કોઈને કોઈ ઉકેલ આવી જાય. પણ
ત્યાં સુધીમાં આપણી પાસે જે ડુંગળીની ઉપજ હોય એ ડુંગળીની ઉપજ તો આપણે નીચા ભાવથી વેચી દેવી પડે એવી પરિસ્થિતિ આપણી અવશ્ય હોય છે. એટલે અત્યારે આપણી પાસે સફેદ ડુંગળીની ઉપજ જે કાંઈ આવી ગયેલી તૈયાર છે, આ ઉપજની ક્વોલિટીના આધારે આપણે નિર્ણય કરીએ. આવનારા નજીકના સમયમાં ખૂબ સારા ભાવથી આપણે વેચી શકીએ એવી બજારની સ્થિતિ સુધરે એવા સંજોગો અને એવા સંકેતો બહુ ઓછા જ્યારે દેખાઈ રહ્યા છે, ત્યારે આપણી ડુંગળીની જે કાંઈ સફેદ ડુંગળીની ઉપજ છે એ ડુંગળીની ઉપજને આપણે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણી સફેદ ડુંગળી જેવી મહત્વની ઉપજ પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.